નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4.11 જેમાં તમને 2a + b gives c + d આ એક પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાના અનુસંધાનમાં તમને એક ટેબલ આપેલું છે અને ટેબલની અંદર તમને 4 અલગ અલગ પ્રયોગો આધારિત a b ના મૂલ્યો અને એની સાથે તમારા પ્રક્રિયાનો જે વેગ છે એ વેગના મૂલ્ય આપેલા છે અને પ્રશ્ન પૂછ્યો છે કે પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો, એટલે કે શોધવાનો છે। 4.10 માં તમે જે પ્રમાણેની ગણતરી કરી છે તે જ પ્રમાણેની ગણતરી આની અંદર તમારે કરવાની છે, પણ અહીંયા તમને 3 ને બદલે 4 મૂલ્ય આપેલા છે, 4 અલગ અલગ પ્રયોગના। અને આ પ્રકારના જ્યારે પ્રશ્નો હોય કે જેમાં તમારે એ અને બીના અનુસંધાનમાં પ્રક્રિયાનો ક્રમ નક્કી કર્યા પછી તમારે વેગ નિયમ કે વેગ અચળાંકનું મૂલ્ય શોધવાનું હોય તો એની અંદર તમારે પહેલાં છે ને પરિણામોને ચેક કરી લેવાના। આ પરિણામની અંદર તમે જુઓ કે ભાઈ પહેલો જે તમારો પ્રયોગ છે એમાં એ અને બીના મૂલ્ય 0.1 છે। હવે એ બેમાંથી કોઈ એક મૂલ્ય સરખું આવતું હોય એવા બીજો પ્રયોગ આપણે જોઈ લેવાનો કે પરિણામ કયું છે। તો આની અંદર જુઓ 4 નંબરની અંદર તમારા બીના મૂલ્યો સરખા છે, એટલે હવે જ્યારે આપણે જેનું મૂલ્ય વધારે છે તો આની અંદર 4નું મૂલ્ય તમારું વધારે આવશે, તો 4ને 1 વડે ભાગીશું એટલે તમારા બીનું મૂલ્ય તમારું છે અંશ છેદમાં સમાન હોવાથી જતું રહેશે, એટલે એના મૂલ્ય એટલે કે એ આધારિત તમને પ્રક્રિયાક્રમ મળી જશે। એવી રીતે બીજામાં જો ધારો કે અહીંયા હવે કેવું છે કે બીજા અને ત્રીજાની અંદર તમને એના મૂલ્યો સમાન આપે, એકવાર બીના સમાન આવી ગયા તો બીજી વાર એના હોવા જોઈએ, અથવા એના સમાન છે ને બીના પછી બીજી વાર શોધવા પડે। તો અહીં તમે જુઓ કે ભાઈ બીજા અને ત્રીજા પરિણામ તમારા છે એની અંદર એના મૂલ્યો સમાન છે, તો એની અંદર જે મૂલ્ય તમારું હવે 2.88 × 10⁻1 છે, મોટું મૂલ્ય છે, તો 3ને 2 વડે ભાગો તો એમાં એ તમારા અંશ છેદમાં સમાન છે મૂલ્યવાળા, એટલે એ પદ તમારું દૂર થાય, તો તમને એ આધારે બીનો પ્રક્રિયાનો ક્રમ મળી જાય। તો તમારી પાસે એ અને બીના અનુસંધાનમાં પ્રક્રિયાક્રમ સીધા આ જ પ્રમાણે ભાગીને મળી જાય છે। ગયા વખત આપણે 4.10 ની અંદર શું હતું, તમારે તમને સીધી મૂલ્ય નહોતા મળતા એટલે આપણે લોગ લઈને પછી મૂલ્ય મેળવેલા હતા, આમાં તમને સરળતાથી મળી જશે। તો આ તમારે ધ્યાનમાં રાખવાનું અને એ પ્રમાણે તમારે નક્કી કરવાનું કે કયા સમીકરણને કયા સમીકરણ વડે આપણે ભાગી અને એક્સ વાય એટલે કે એ અને બીના અનુસંધાનમાં આપણે પ્રક્રિયાક્રમ મેળવી શકીએ। તો પ્રથમ તો આપણે જે સમીકરણ આપ્યું છે એ સમીકરણના અનુસંધાનમાં તમે જે આપણે વેગ નિયમ લખીએ છીએ એ જ પહેલા લખવાનો છે કે વેગ નિયમ બરાબર, એટલે વેગ બરાબર k × a⁴x × b⁴y। મેં આ પણ કહ્યું છે તમને કે તમે એક્સ વાયને બદલે તમારી ઈચ્છા પ્રમાણે તમે જે પણ ઉપર ઘાત લેવી હોય, કારણ કે આ તમારે સંજ્ઞા સ્વરૂપે છે, બંને મૂલ્ય શોધવાના છે, એટલા માટે આ તમારું મુખ્ય સમીકરણ 1 છે। હવે 4 પરિણામો આધારે તમારે એની અંદર મૂલ્યો લખવાના છે, તો એ મૂલ્યો લખીએ છીએ કે ભાઈ ઉપરના સમીકરણમાં અથવા સમીકરણ 1માં ચારેય પ્રયોગના જે પરિણામો છે એ પરિણામોને એની અંદર મૂકતા તો તમને પહેલા આધારિત વેગ એટલે 6 × 10⁻³ બરાબર 6 × 10⁻³ = k × concentration of A 0.1 / x concentration of B એ પણ 0.1 છે / y થશે। આને હવે તમે સમીકરણ નંબર A આપો, 2 આપો, તમારી ઈચ્છા છે। આપણે અત્યારે એને સમીકરણ હવે A થી લખીએ છીએ। તમે આને નંબર ન આપો અને આને 1 2 3 4 આપો, આપણે 4.10 પ્રમાણે તો પણ ચાલશે, આ માત્ર સમજવા માટે છે એટલા માટે। બીજા નંબર પ્રમાણે મૂકીએ છીએ તો 7.2 × 10⁻² = k × concentration of A એટલે 0.3 / x concentration of B 0.2 / y। આ તમારું સમીકરણ બી થયું। હું બાજુમાં જ લખી દઉં છું। ત્રીજા પ્રમાણે લખીએ છીએ તો 2.88 × 10⁻1 = k × concentration of A એટલે 0.3 / x concentration of B 0.4 / y, સમીકરણ નંબર સી। અને છેલ્લું લખીએ છીએ 2.4 × 10⁻² = k concentration of A એટલે 0.4 / x concentration of B 0.1 / y, સમીકરણ નંબર ડી। મેં તમને પહેલા કહી દીધું કે ભાઈ આમાં
0.1 પહેલા અને ચોથાના સમાન બીના મૂલ્યો છે અને 0.3 બીજા અને ત્રીજાના મૂલ્યો છે. હવે તમે શરૂઆત બીજા ત્રીજાથી કરો, પછી પહેલા અને ચોથાથી કરો તો પણ ચાલશે, અને પહેલા ચોથાથી કરી, કારણ કે પહેલા આપણે એક્સ એનું મૂલ્ય મેળવીએ છીએ અને પછી બીનું મેળવ્યું છે એટલે આપણે ક્રમ આ લીધો. તો આપણે હવે એને સમીકરણ પ્રમાણે ગણીએ છીએ. તો સમીકરણ એ અને સમીકરણ ડી જેમાં તમારા બીના મૂલ્યો સરખા છે એટલે આપણે લખીશું કે સમીકરણ ડી ને સમીકરણ એ વડે ભાગતા, કારણ કે ડી નું મૂલ્ય વધારે છે એટલા માટે. તો આપણે પ્રથમ લખીએ છીએ હવે સમીકરણ ડી ને સમીકરણ એ વડે ભાગતા સમીકરણ ડી એટલે 2.4 into 10⁻² upon 6 into 10⁻³ equal to k into 0.4x into 0.1y છેદમાં k into 0.1x into 0.1y. તો 0.1y અંશ છેદમાં સમાન છે એટલે આ તમારું પદ દૂર થવાનું. માત્ર તમારા એક્સના સંદર્ભમાં આપણે લખીએ છીએ અને ભાગાકાર કરીશું તો એ ભાગાકાર તમને મળે છે 4 = 4x. તો અહીં તમે જુઓ આધાર સરખા છે એટલે તમારી ઘાતો છે એ ઘાતો તમારા મૂલ્ય સમાન ગણવાના. એટલે આને આપણે એક સ્ટેપ સમજવા માટે લખીએ છીએ 4:1 = 4x. તો આનો મતલબ થયો માટે x = 1. આ તમારે x નું મૂલ્ય તમને મળી ગયું. એ જ પ્રમાણે આપણને ખબર છે કે બી અને સી જેમાં x ના મૂલ્યો તમારા છે એ સરખા છે. તો આપણે અહીંયા લખીએ છીએ હવે સમીકરણ સી ને સમીકરણ બી વડે ભાગતા. તો સમીકરણ સી એટલે 2.88 into 10⁻1 upon બી છે તમારું 7.2 into 10⁻² equal to k into 0.3x into 0.4y upon k into 0.3x into 0.2y. 0.3 વાળા પદ તમારા અહીંયા દૂર થશે. આનો ભાગાકાર કરીશું તો એ મળે છે તમને માટે 4 = 2y આનું મૂલ્ય. હવે અહીંયા જુઓ, આને હું 2:2 = 2y લખી શકું છું. તો અહીંયા y = 2 થઈ જશે. તો એના પરથી તમને y નું મૂલ્ય મળશે માટે y = 2. તો આ તમને આ રીતે x અને y ના મૂલ્યો મેળવી શકો છો. તમારે આ જ ધ્યાનમાં રાખવાનું છે કે તમને આપેલા જે મૂલ્યો છે એમાં જે પણ સાંદ્રતાના મૂલ્યો છે સમાન આવતા હોય તેને એકબીજા વડે ભાગી અને તમે સરળતાથી આ રીતે પદ મેળવી શકો છો. x અને y ના મૂલ્યો તમે a અને b ના અનુસંધાનમાં પ્રક્રિયાક્રમ મેળવી લીધો છે. આને હવે આપણે જે આ 4 સમીકરણો છે એમાંથી કોઈ પણ એકની અંદર મૂલ્ય મૂકવાના છે. આપણે એ સમીકરણને પસંદ કરીએ છીએ. તો આપણે લખીએ છીએ કે સમીકરણ એમાં x અને y ના મૂલ્યો મૂકતા. એટલા માટે કે આપણે વેગ અચળાંકનું મૂલ્ય પણ મેળવવું છે અને એટલા માટે આપણે આગળનું પદ હવે લેવું પડશે. તો લખીશું માટે સૂત્ર તમારું જે છે એ પ્રમાણે જઈએ છીએ. તો વેગ બરાબર k × ax બરાબર તમારા 1 અને b⁻y બરાબર 2 થાય છે. આપણી પાસે હવે મૂલ્ય છે કારણ કે સમીકરણ a ને જ લઈએ છીએ આપણે એટલા માટે. તો અહીં લખીશું હવે 6 × 10⁻³ = k × 0.1x બરાબર લખીશું 1
હવે તમે આ ન લખો તો પણ ચાલે, 1 ઇન્ટુ 0.1 રેઝ ટુ વાય બરાબર લખીશું 2. તો તમને આ સમીકરણ એના સંદર્ભમાં તમને આ મૂલ્ય મળી ગયા છે. તમે એક્સ અને વાયના મૂલ્યો આધારિત અહીંયા એની ઘાતો દર્શાવી, એટલે એક્સ અને વાય મૂલ્ય આધારે પ્રક્રિયાક્રમ એ એના અનુસંધાનમાં 1 અને બીના અનુસંધાનમાં તમને 2 મળે છે, જે આપણે સમીકરણ એની અંદર મૂકી. હવે તમારી પાસે માત્ર કેનું મૂલ્ય શોધવાનું બાકી છે. તો વેગ અચળાંક શોધવાનું કીધો છે, તો તમે કેને સૂત્રનો કરતા બનાવી અને સરળતાથી શોધી શકો છો. તો આપણે કેને સૂત્રનો કરતા બનાવીશું. માટે કે ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻³ અપોન 0.1 ઇન્ટુ 0.1 રેઝ ટુ 2. 0.1 એટલે 10⁻³ થાય, અને એ ઉપર જાય એટલે 10⁻³ થવાના. તો 10⁻³ ઇન્ટુ 10⁻³ એટલે તમારી પાસે સીધો જવાબ છે માટે કે ઇક્વલ ટુ 6, અને એકમ થશે તમારો મોલ રેઝ ટુ -2 લિટર સ્ક્વેર મિનિટ ઇનવર્સ. કારણ કે આ તમારી 1+2 3 તૃતીય ક્રમની પ્રક્રિયા થઈ, અને તૃતીય ક્રમની પ્રક્રિયાના અનુસંધાનમાં એકમ આપણે જાતે નક્કી કરવો પડે, અને એ આધારે આ એકમ લખ્યો છે. અને એ આપણે શીખી ગયા છે કે ભાઈ વેગ અચળાંકનું મૂલ્ય એટલે એકમ તમે પ્રક્રિયાક્રમ આધારે કેવી રીતે નક્કી કરો છો, તો એ તમને અહીંયા સ્પષ્ટ થશે. તો આ તમારો જવાબ થયો. પ્રશ્ન નંબર 4.12, એમાં પણ તમને ટેબલ આપ્યું છે, પરંતુ ટેબલની અંદર કેટલાક મૂલ્યો તમારા છે એ તમને આપેલા નથી અને શોધવાના છે. પરંતુ અહીં તમને એવું કહી દીધું છે કે ભાઈ એ અને બી વચ્ચેની જે પ્રક્રિયા છે એ એના સંદર્ભમાં પ્રથમ ક્રમ અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. આ નક્કી થઈ ગયું છે. અને એમ પણ તમે જુઓ, તમને જે આપેલા મૂલ્યો છે એમાં 0.1 એ વેગ તમારો 2 × 10⁻² આવ્યો. પછી એનું મૂલ્ય નથી, બીના મૂલ્ય 0.2 છે, ત્યારે વેગ તમારો બમણો બતાવે છે. એટલે તમે અત્યારે એવું નક્કી કરી શકો કે વેગ બમણો કદાચ આની સાંદ્રતા બમણી થવાથી થયો. તો એની સાથે સાથે તમારે એ પણ ચેક કરી લેવાનું કે તમારું છેલ્લું પદ છે આમાં 0.4 એ કેટલા થશે નક્કી કરવાના. તમે 3 પરિણામ જો આપ્યા હોય તો તમે અહીંયા ખુશ થઈને એવું વિચારી શકો કે સાહેબ અહીં 0.2 બમણી થઈ સાંદ્રતા, એટલે એનો મતલબ બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1 હોવો જોઈએ. પણ અહીંયા તમે છેલ્લું પદ જુઓ, અહીંયા 0.1ના 0.2 બમણા કર્યા તો પણ તમારો વેગ છે એ વેગનું મૂલ્ય 0.2 જ એટલે 2 × 10⁻² જ રહે છે. તો એનો મતલબ બીની સાંદ્રતામાં તમે ફેરફાર કરો ને તો પણ પ્રક્રિયાનો વેગ છે એમાં કોઈ ફેર પડતો નથી, એવું અહીંયા સ્પષ્ટ થઈ જાય. એટલે બીના અનુસંધાનમાં શૂન્ય ક્રમની છે એવું સીધું ખબર પડી જાય છે. અને એના અનુસંધાનમાં તમે 1ની ગણતરી કરો તો તમને ખ્યાલ આવી જાય. તો આ બધા મૂલ્યો તમને એમ જ મળે એવા છે કે અહીંયા બમણા થાય એટલે એનો મતલબ અહીં 0.2 થયા હશે, અહીંયા 0.4 થાય એટલે એનો મતલબ અહીંયા 8 × 10⁻² થયા હશે, અને અહીંયા એના એ જ છે તો એનો મતલબ અહીં 0.1 જ હશે. પરંતુ આપણે એને મેળવવાના છે. તમને હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમે સીધી ગણતરી આ રીતે કરી શકો. આપણે અહીંયા દાખલો પૂછ્યો છે અને દાખલામાં બધા મૂલ્યો જે અત્યારે મેં તમને કયા 3 મૂલ્ય એ મેળવવાના છે. તો આપણે એને કેવી રીતે મેળવી શકીએ એ જુઓ. તો પહેલું તો તમને અહીંયા જે વાક્ય આપ્યું છે કે ભાઈ એના સંદર્ભમાં પ્રથમ ક્રમ અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની આ તમારી પ્રક્રિયા છે. તો આપણે વિકલન વેગ સમીકરણ લખીએ. માટે વેગ બરાબર k × a⁻1 છે અને b⁻0 છે. તો આના પરથી હવે b⁻0 બીની વેલ્યુ તમે ગમે તે મૂકશો, આ પદ તમારું એક જ થવાનું છે. તો આપણે લખી શકીએ માટે વેગ બરાબર k × કોન્સન્ટ્રેશન ઓફ a. બસ આ જ ગણતરીમાં આવશે હવે, કારણ કે આની અંદર તો તમારે પદ એક થવાનું છે. એટલે તો હવે તમારે સમીકરણ અથવા પ્રયોગ નંબર 3, 2, 3 અને 4ની અંદર જે મૂલ્યો શોધવાના છે એ આ સમીકરણમાં મૂકી અને તમે ગણતરી કરી શકો છો. તો આ તમારું સમીકરણ 1 થઈ ગયું, એવું અત્યારે ગણી લો. આ સમીકરણ 1 છે. હવે આપણે આની અંદર તમારી પાસે જે મૂલ્યો છે એમાં એ બીની સાંદ્રતા અને વેગ આપેલો છે, માત્ર કેનું મૂલ્ય નથી. તો આપણે પહેલું કામ વેગ અચળાંકનું મૂલ્ય આપણે મેળવી લઈશું. તો એ સમીકરણ 1ના અનુસંધાનમાં આપણે પહેલો જે તમારો પ્રયોગ છે એ પ્રયોગની અંદર બધા જ મૂલ્યો આપેલા છે, એટલે આપણે કેનું મૂલ્ય એમાં મેળવી શકીએ. તો અહીંયા આપણે હવે
પ્રયોગ એક આધારિત આપણે બધા મૂલ્યો છે એ મૂલ્યો આની અંદર મૂકીએ છીએ. પ્રયોગ એક આધારિત સમીકરણ એકમાં મૂલ્યો મૂકતા તો વેગનું મૂલ્ય છે તમારું 2 × 10⁻² = k. એની સાંદ્રતા 0.1 છે. મેં તમને પહેલા જ કહી દીધું કે બીની સાંદ્રતા 0.1 લઈશું, પણ એની શૂન્યક્રમની પ્રક્રિયા છે એટલે પદ તમારું એક જ થવાનું, એટલે આપણે એને ગણતરીમાં લેતા જ નથી. તો હવે આની અંદર તમારી પાસે માત્ર કેનું મૂલ્ય શોધવા માટે કેને સૂત્રનો કરતા બનાવો. k = 2 × 10⁻² upon 0.1. 0.1 એટલે ઉપર જશે તો 1 × 10⁻1 થવાના. તો -1 × 2 = 0.2 તમારો કેનું મૂલ્ય મળે છે. 0.2 એકમ આવશે તમારો મિનિટ ઇનવર્સ. તો તમને વેગ અચળાંકનું મૂલ્ય અહીંયા મળી જાય છે પહેલા પ્રયોગને આધારે. હવે આપણી પાસે 3 પ્રયોગ જે બાકીના 2, 3, 4 છે એમાં એક મૂલ્ય જે બાકી છે એ હવે કેનો ઉપયોગ કરી અને તમે આ સૂત્રની અંદર એ મૂલ્યો મૂકીને શોધી શકો છો. તો આપણે એ શોધીએ હવે. તો આપણે પ્રયોગ 2 માટે લખીએ છીએ. હવે પ્રયોગ 2 ના મૂલ્યો સમીકરણ એકમાં મૂકતા તો એ આધારે હવે વેગ બરાબર, તો વેગ છે તમારો 4 × 10⁻² = કેનું મૂલ્ય હવે આપણી પાસે છે એ જ લેવાનું છે 0.2 × કોન્સન્ટ્રેશન ઓફ એ. આપણે એની સાંદ્રતા જેની અંદર શોધવાની છે. તો હવે તમે એને સૂત્રનો કરતા આમાં બનાવશો, માટે એ બરાબર 4 × 10⁻² upon 0.2 અને આ તમને જવાબ મળે છે. એની સાંદ્રતાનું મૂલ્ય તમને મળે છે કોન્સન્ટ્રેશન ઓફ એ = 0.2 મોલ પ્રતિ લિટર, જેને હું મોલરથી આ સંજ્ઞા સ્વરૂપે લખી દઉં છું. તો આ પ્રયોગ 2 આધારે તમને એની સાંદ્રતા મળી ગઈ. ચાલો એ જ પ્રમાણે હવે પ્રયોગ 3 આધારિત મૂલ્યો પરથી તમે એની અંદર તમારે વેગ શોધવાનો છે તો એ મળશે. તો આપણે લખીએ પ્રયોગ 3 ના મૂલ્યો સમીકરણ 1માં મૂકતા. તો પ્રયોગ 3 આધારિત તમારી પાસે વેગનું મૂલ્ય શોધવાનું નથી, એ શોધવાનું બાકી છે. તો વેગ બરાબર કેનું મૂલ્ય આવે છે 0.2 અને કોન્સન્ટ્રેશન ઓફ એ, તો એની સાંદ્રતા તમને અહીંયા આપી છે 0.4. તો એના પરથી તમે માટે વેગ બરાબર વેગ બરાબર 0.2 × 0.4 એટલે થઈ ગયા તમારા 8 × 10⁻². તો મેં તમને ઉપર ટેબલમાં ત્યારે સમજાવી દીધેલું કે અહીંયા 0.4 એની સાંદ્રતા છે, તો એના અનુસંધાનમાં તમને 4 × 10⁻²² મૂલ્ય મળશે જ. અને આનો એકમ થશે તમારો મોલ લિટર ઇનવર્સ ઇન્ટુ મિનિટ ઇનવર્સ. આ તમારો બીજો જવાબ થયો. હવે પ્રયોગ 4 માં ફરી તમારે એની સાંદ્રતા શોધવી છે. તો ફરી આપણે લખીએ પ્રયોગ 4 ના મૂલ્યો. પ્રયોગ 4 ના મૂલ્યો સમીકરણ 1માં મૂકતા. તો પ્રયોગ 4 માં તમને વેગનું મૂલ્ય આપ્યું છે 2 × 10⁻² = કેનું મૂલ્ય 0.2 લઈશું. એની સાંદ્રતા આપણે શોધવાની છે. એને સૂત્રનો કરતા બનાવીએ છીએ એ બરાબર 2 × 10⁻² upon 0.2. તો તમને જવાબ મળે છે 0.1 મોલર. માટે એની સાંદ્રતા તમારી 0.1 મોલર થઈ. તો આ રીતે આપણે જવાબ
શોધો કીધા છે એટલે મેળવવા પડે. બાકી મેં તમને ટેબલ પરથી હેતુલક્ષી પ્રશ્ન પૂછાય તો જવાબ કેવી રીતે લખી શકો એ પણ તમને મેં ખ્યાલ આપ્યો. તો આ થયો તમારો જવાબ નંબર 4.12. ત્યાર પછીનો પ્રશ્ન છે 4.14. કાર્બન 14નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધાયુષ્ય સમય 5730 વર્ષ છે. એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ જીવિત વૃક્ષમાં મળેલ કાર્બન 14ના માત્ર 80% કાષ્ટ ધરાવે છે. તો નમૂનાનું આયુષ્ય અંદાજો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા તો હું તમને સ્પષ્ટ કરી દઉં કે બધા જ દાખલા છે આપણે ગણીને કરવા જઈએ તો વિડીયો લાંબો થઈ જાય. જે દાખલા સરળ માત્ર સમીકરણ જે પણ આપણા સૂત્રો છે એની અંદર મૂલ્ય મૂકીને ગણતરી થઈ શકતી હોય તેવાને હું તમને સીધા અહીંયા સમજાવી દઈશ કે જેને કારણે તમને ખ્યાલ આવે, આપણો સમય પણ એટલો બગડે નહીં. તો અહીંયા હવે તમને કાર્બન 14 એ રેડિયો સક્રિય તત્વ છે જેનું વિખંડન થઈ કાર્બન 14નું કાર્બન 12માં રૂપાંતર થતું હોય. હવે રેડિયો એક્ટિવિટીની બધી જ ઘટનાઓ તમારી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં ગણવાની છે, જે તમને આગળ બુકમાં આપેલું પણ છે. તો આ તમારું જે એક લાકડાનું કોઈક જૂનું નમૂનો મળ્યો છે અને એ નમૂનાની અંદર કાર્બન 14નું હાલમાં પ્રમાણ જે એનું શરૂઆતમાં જીવિત એટલે જે શરૂઆત હોય ત્યારનું એના 80% છે. એટલે આપણે ટકાવારીમાં જ એને શરૂઆતનું મૂલ્ય 100 અને અત્યારે 80 ગણી લઈએ છીએ. તો એ આધારે આપેલા મૂલ્યો તમારા ટી હાફ 5730 વર્ષ થયા. શરૂઆતની સાંદ્રતા R0 100 અને અંતિમ સાંદ્રતા RT 80 છે. તો તમારી પાસે તમારે હવે સમય એટલે ટી શોધવો હોય તો કેનું મૂલ્ય જોઈએ, વેગ અચળાંકનું મૂલ્ય. તો વેગ અચળાંકનું મૂલ્ય તમને હવે અહીંયા જે અર્ધ પ્રક્રિયા સમય આપ્યો છે એને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય શોધવાનું જે સૂત્ર છે એમાં મૂકીએ તો કે બરાબર 0.693 બાય ટી હાફ લખીશું, કારણ કે ટી હાફનું મૂલ્ય તમારી પાસે છે એટલે આપણે કેને સૂત્રનો કરતા બનાવ્યો. તો 0.693 બાય 5730 અને ભાગાકાર કરીશું તો તમને કેનું મૂલ્ય મળે છે કે બરાબર 1.209 ઇન્ટુ 10⁻⁴ વર્ષ ઇનવર્સ. આ તમને વેગ અચળાંકનું મૂલ્ય મળી ગયું. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ જે આપણે મેળવ્યું છે તેની અંદર હવે આપણે બધા જ મૂલ્યો મૂકીશું. તો RTનું મૂલ્ય તમારે શોધવાનું રહેશે તો એ મળશે. તો ટી બરાબર ટી શોધવાનું છે અહીંયા એટલા માટે ટી બરાબર 2.303 બાય કે log R0 બાય RT. સમય શોધવાનું પહેલા આયુષ્ય પૂછ્યું છે, આયુષ્ય એટલે સમય થશે. ટી બરાબર 2.303 બાય કેનું મૂલ્ય આપણે શોધ્યું અત્યારે જ 1.209 ઇન્ટુ 10⁻⁴ log શરૂઆતની સાંદ્રતા 100 છે, અંતિમ સાંદ્રતા 80 લીધી એટલે 100 ભાગ્યા 80 કરીશું. માટે ટી બરાબર આના ભાગાકારનું મૂલ્ય લખ્યું 1.905 ઇન્ટુ 10⁴ અને 100 ભાગ્યા 80 કરીશું તો log 1.25. હવે અહીંયા તમારે ખાલી log 1.25 નું મૂલ્ય શોધવું એટલે 12/5 તમે log જોશો તો એ તમને મૂલ્ય મળે છે 0.0969. આ બેનું હવે તમારે માત્ર ગુણાકાર અહીંયા કરવાનો. તો 1.905 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ 0.0969 ગુણાકાર કરવાથી તમને ટી બરાબર મળે છે 0.184594 ઇન્ટુ 10⁴, જેને આપણે હવે સીધું 1845.94 અને તમારો સમય છે એ વર્ષમાં એકમ તમારો વર્ષમાં છે એટલે તો તમારો જવાબ આવી ગયો. આ જે નમૂનો છે તમારો એનું આયુષ્ય અથવા એનું અત્યાર સુધી એનો જે સમયગાળો છે એટલે આયુષ્ય જ પૂછ્યું છે તો એ તમને મળે છે 1845.94 વર્ષ. તો આ સીધો જવાબ તમે મેળવી શકો છો, માત્ર તમને લોગ શોધતા આવડવું જોઈએ, બાકી એ તમારે ગણતરીમાં કોઈ વાંધો આવવાનો નથી. એટલા માટે જ મેં તમને કહ્યું કે અમુક દાખલા આપણે સીધા જે પણ સૂત્ર છે એની અંદર મૂલ્ય મૂકીને આપણે આ રીતે ગણીશું. ત્યાર પછી છે 4.16. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇનવર્સ છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી 1/6 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલો સમય લાગશે? તમારી પાસે અહીંયા જોઈ લો, પ્રક્રિયાનો વેગ અચળાંક એટલે કે નું મૂલ્ય આપ્યું છે 60 સેકન્ડ ઇનવર્સ. પ્રારંભિક સાંદ્રતા જે પણ હશે એને ઘટીને 1/6 ભાગની થવા માટે એટલે આટલી થઈ ગઈ તમારી, તે એના માટેનો સમય કેટલો હશે? હવે અહીંયા 1/6 જ આપ્યું છે તો આપણે સીધું શરૂઆતની સાંદ્રતાને 1 ગણીએ તો અહીંયા એની 6 ભાગની સાંદ્રતા તમારી અંતિમ થઈ એવું સમજી શકાય. હવે આની અંદર જ તમને આ જ વસ્તુમાં અહીં કોઈક મૂલ્ય આપી દો. પ્રારંભિક સાંદ્રતા ધારો કે 60 છે અને એની 1/6 ભાગની
થવા માટેનો સમય, તો તે વખતે 60નો 1/6 ભાગ કેટલો થાય એ તમારે શોધવો પડે. હવે આ જ પ્રશ્નની અંદર આ તમને અત્યારે સ્પષ્ટ એટલા માટે કરી દઉં, આપણે અત્યારે ગણતરી આના પરથી જ કરીશું, પણ અહીંયા હવે આ જ પ્રશ્ન તમારો માત્ર ફેર કયો થાય આની અંદર. ઇંગ્લિશ મીડિયમની બુકની અંદર અહીંયા તમને 1/16 લખ્યા છે. 1/16 ભાગની સાંદ્રતા થવા માટેનો સમય કેટલો છે આવું પૂછ્યું છે. તો તમને સ્વાભાવિક છે અહીંયા કોઈ પણ મૂલ્ય તમારું આવી શકે. રીત બહુ જ સરળ, સૂત્ર સીધું વાપરીને જવાબ લાવી શકાય છે, એટલે આપણે એની સીધી ગણતરી કરીએ. કેનું મૂલ્ય છે 60 સેકન્ડ ઇનવર્સ. શરૂઆતની સાંદ્રતા આપણે 1 ધારી, તો અંતિમ સાંદ્રતા તમારી 1/6 સીધી લઈ લીધી છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા આપ્યું જ છે પહેલું, એટલે એનું સંકલિત વેગ સમીકરણ t બરાબર 2.303/k log r0/rt. સમય શોધવાનો હોય ત્યારે t ને સૂત્રનો કરતા બનાવી દેવાનું કે જેને કારણે તમે ગૂંચવાવ નહીં. તો આપણે એ જ પ્રમાણે અહીંયા લઈએ છીએ. બાકી તમે k બરાબર 2.303/t log r0/rt કરો, પછી એની અંદર t ને સૂત્રનો કરતા બનાવો, એને બદલે સીધું લખી શકાય. તો મૂલ્ય મૂકીએ હવે. t બરાબર 2.303/k નું મૂલ્ય 60 છે, log શરૂઆતની સાંદ્રતા 1 છેદમાં 1/6. તો સ્વાભાવિક છે છેદના છેદમાં 6 છે એટલે અંશમાં જશે, એટલે તમે લખો છો આ ભાગાકાર કર્યો t બરાબર 0.03838. આ બે મૂલ્ય જે ભાગાકાર કરવાથી મળ્યું તે, અને log હવે 6 સીધા લખાશે. log 6 બરાબર થશે 0.7782. એનું મૂલ્ય થાય છે 0.7782. તો હવે તમારી પાસે t બરાબર 0.03838 ઇન્ટુ 0.7782 ગુણાકાર કરશો તો તમને જવાબ મળે છે t બરાબર 0.02986. અને આ તમે લખશો તો પણ ચાલશે, એની જગ્યાએ આપણે લખ્યું માટે t બરાબર 2.986 ઇન્ટુ 10⁻² સેકન્ડ ઇનવર્સ. તો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાને 1/6 ભાગની થવા માટે લાગતો સમય તમારો 2.986 ઇન્ટુ 10⁻² સેકન્ડ છે. આ તમારો જવાબ છે. આ 2 માર્કનો દાખલો આવી શકે અથવા હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન પણ હોઈ શકે. પ્રશ્ન નંબર 4.17. કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંની એક સ્ટ્રોન્શિયમ 90 છે, જેનું અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષ છે. જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ 90 શોષાયેલ હોય, તો પ્રશ્ન આપણો અહીં છે, તે બાળક 10 વર્ષનું થાય અને 60 વર્ષનું થાય ત્યારે તેના શરીરમાં સ્ટ્રોન્શિયમ કેટલું રહ્યું હશે? સ્ટ્રોન્શિયમનું બીજી કોઈ રીતે વિઘટન થતું નથી, આ વાક્ય રચના સમજાવે છે. ટૂંકમાં સ્ટ્રોન્શિયમ 90 છે, એનું અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષ આપી દીધું છે, એટલે t હાફ 28.1 વર્ષ લીધા. તાજું જન્મેલું બાળક છે એની શરીરમાં 1 માઇક્રોગ્રામ એ શોષાઈ ગયો, શરૂઆતની સાંદ્રતા તમારી 1 માઇક્રોગ્રામ છે. હવે 10 વર્ષે અને 60 વર્ષે તેની સાંદ્રતાનું મૂલ્ય શોધવાનું છે. આ તમારો પ્રશ્ન છે. તો આપણો આ પાછલો જે દાખલો હતો એના જેવું જ શરૂઆત પણ છે કે તમને અર્ધાયુષ્ય સમય આપ્યું, કેન્દ્રીય વિખંડન આ પણ તમારી પ્રથમ ક્રમની પ્રક્રિયા જ છે. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું આપણું જે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર છે એને આપણે અહીંયા લીધું, કે એને સૂત્રનો કરતા બનાવ્યો તો 0.693/t હાફ. ટી હાફનું મૂલ્ય 28.1 છે, તો 0.693/28.1 કર્યા તો જવાબ આવ્યો તમારો 2.466 ઇન્ટુ 10⁻² વર્ષ ઇનવર્સ. આ તમને વેગ અચળાંકનું મૂલ્ય મળી ગયું. હવે તમારી પાસે 10 વર્ષ અને 60 વર્ષ ટીનું મૂલ્ય છે, R0 આપેલા છે, RT શોધવાના છે. તો આપણે એ બે મૂલ્ય અહીંયા શોધી લઈએ. 10 વર્ષના અંતે અને 60 વર્ષના અંતે સ્ટ્રોન્શિયમનું પ્રમાણ શરીરમાં કેટલું હશે એ આપણે નક્કી કરવાનું છે. તો 10 વર્ષના અંત માટે આપણે હવે ટીનું મૂલ્ય 10 વર્ષ છે. આપણું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ k બરાબર 2.303/t log r0/rt. આમાં બધા જ મૂલ્ય છે, RT શોધવાનું છે એટલે આપણે સીધું સૂત્ર લીધું. k નું મૂલ્ય 2.466 ઇન્ટુ 10⁻², 2.303/10 10 વર્ષ માટે છે એટલે log r01 RT શોધવાના, 1 માઇક્રોગ્રામ છે એટલે સીધા લીધા. RT શોધવાના છે તો તમે પહેલા આ ભાગાકાર કર્યો તો તમને 0.2303 મળે અને એને આપણે છેદમાં લઈ લીધા એટલે 2.466 ઇન્ટુ 10⁻² અપોન 0.2303. આ ભાગાકાર અહીં છે બરાબર log 1 માઇનસ log RT. log 1 બરાબર 0 થાય એ પણ તમને ખબર છે. તો આ ભાગાકાર કર્યો તો એ મૂલ્ય મળ્યું તમને 0.10708
અને માઇનસ લોગ આરટી છે એ માઇનસને મેં સામે લીધા એટલે તમને મળ્યું માટે લોગ આરટી બરાબર -0.10708. હવે આપણે આરટી શોધવો છે તો લોગને સામે લઈ જાઓ, સામે લેશું એટલે એન્ટીલોગ થશે. આરટી બરાબર એન્ટીલોગ ઓફ. હવે -0.10708 નો સીધો એન્ટીલોગ ન શોધાય, 12માં ફેરવવા પડે એટલે મેં 12માં ફેરવ્યા 12.18929. 0 છે એની આગળ 1 મૂકો એ 12માં જતા રહેશે અને આ મૂલ્ય છે એને 1માંથી બાદ કરો તો એ તમને 8929 મળે. આ બધું તમને ખ્યાલ છે ને, 10માં 11માં આપણે ભણ્યા જ છે એટલે એ આધારે મેં સીધું લખ્યું. તો હવે તમે 12.18929 નો એન્ટીલોગ શોધો છો તો એ મૂલ્ય તમારું મળે છે 0.7814. તો તમને 10 વર્ષના અંતે તે બાળકમાં રહેલા સ્ટ્રોન્સિયમ 90 નું પ્રમાણ 0.7814 માઇક્રોગ્રામ હશે. આ તમારું જવાબ. 10 વર્ષના અંતે 0.7814 માઇક્રોગ્રામ સ્ટ્રોન્સિયમ 90 બાકી રહેશે. હવે 60 વર્ષના અંતે એ હવે ગરડો થયો. તે સમયે ફરી પાછું સંકલિત સમીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું k બરાબર 2.303/t log r0 by rt 2.466 into 10 - 2 k નું મૂલ્ય લખ્યું, 2.303/60 લખ્યા log 1 by rt. 2.303/60 નું મૂલ્ય થાય 0.03838 અને એને આપણે છેદમાં લીધા એટલે લખ્યું માટે 2.466 into 10 - 2 upon 0.03838 બરાબર log 1 minus log rt. log 1 બરાબર આપણે 0 લેવાના. ભાગાકાર કર્યો એનું મૂલ્ય મળ્યું 0.6425 માઇનસ log rt છે એટલે માઇનસનું મૂલ્ય સામે લીધું માટે log rt બરાબર -0.6425. rt બરાબર એન્ટીલોગ ઓફ તો મેં તમને બાજુમાં કહ્યું એ જ પ્રમાણે પણ 12.13575 માઇનસનો એન્ટીલોગ ન શોધાય એટલા માટે. તો 12.13575 નો એન્ટીલોગ તમને મળે છે rt બરાબર 0.2278 માઇક્રોગ્રામ. તો 60 વર્ષના અંતે 0.2278 માઇક્રોગ્રામ સ્ટ્રોન્સિયમ 90 હાજર હશે અથવા બાકી રહેશે. આ તમારો 3 માર્કનો પ્રશ્ન છે. સરળતાથી તમે શોધી શકો એટલે સૂત્ર પરથી તમારી ગણતરી થઈ શકે છે એટલે મેં તમને સીધા માત્ર ગણીને અહીંયા તમને સમજૂતી જ આપી છે. પ્રશ્ન નંબર 4.18. સાબિત કરો કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયાને 99% પૂર્ણ થવા લાગતો સમય 90% પૂરી થવા લાગતા સમય કરતાં બમણો છે. આપણે કોયડાની અંદર આવો જ એક દાખલો જોઈ ગયા છે જેમાં 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય તમારો છે 50% થવા કરતાં 10 ગણો છે એવું આપણે જોયું હતું. તો એના જેવો જ આ દાખલો છે એટલે આ પણ મેં સીધો તમને સમજાવી દીધો છે. 90% પૂરી થવા માટે જે સમય લાગે એના કરતાં 99% પૂરી થવા માટેનો સમય તમારો બમણો છે એ આપણે સાબિત કરવું છે. તો આપણી પાસે અહીંયા બે પ્રકારની પ્રક્રિયા છે, 90% પૂરી થવા માટેની અને 99% પૂરી થવા માટેની. શરૂઆત આપણે 90% થી કરીએ. 90% પ્રક્રિયા થવા માટેનો સમય, શરૂઆતની સાંદ્રતા તો આપણે અહીંયા ટકામાં છે એટલે R0 100 લખીએ, RT 10 થશે. 90% પૂરી થઈ, બાકી 10 રહ્યા એટલે ગણતરી આ રીતે કરવાની. 90% એ 90 ના લખતા, 90% પૂર્ણ થઈ તો 100 માંથી 90 બાદ કર્યા એટલે 10 બાકી રહ્યા. તો આપણું પ્રથમ ક્રમની પ્રક્રિયા છે સંકલિત સમીકરણ પ્રમાણે. અહીંયા તમારે સમય શોધવાનો છે એટલે મેં સમયને સૂત્રનો કરતા બનાવ્યો. t બરાબર 2.303/k log r0 by rt. 90% ના સંદર્ભમાં છે એટલે t90 બરાબર 2.303/k log r0 એટલે 100, rt 10. અહીંયા તમારે k નું મૂલ્ય નથી એટલે તમારે આ પદને એમને એમ રાખવાનું છે. માત્ર log 100/10 છે એના અંદર ગણતરી કરવાની. માટે t90 બરાબર 2.303/k log 10. 100/10 કરો log 10 અને log 10 બરાબર 1 થાય તમને ખબર છે એટલે લખ્યા માટે t90 બરાબર 2.303/k અને log 10 નું મૂલ્ય 1 લખ્યું. આ સમીકરણ 1 થયું. હવે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય શોધવો છે તો 99% પૂરી થઈ એટલે બાકી રહી 1%. એટલે શરૂઆતની સાંદ્રતા 100 હોય તો અંતિમ 1 રહેશે એટલે R0 100 છે, RT 1 છે. ફરી આપણું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત સમીકરણનો ઉપયોગ કર્યો. T99 = 2.303/k log R0 by RT. R0 100, RT 1. તો T99 = 2.303/k log 100 અને log 100 નું મૂલ્ય થાય 2 માટે T99 = 2.303/k × 2. આ સમીકરણ 2 થયું.
તો તમારી પાસે T90 ઇક્વલ ટુ 2.303 બાય કે છે અને T99 ઇક્વલ ટુ 2.303 બાય કે ઇન્ટુ 2 છે. અહીં તમને સીધો ખ્યાલ આવી જાય એવો છે. છતાં આપણે હવે એને સાબિત કરીએ તો સાબિત કરવા માટે સમીકરણ 1 અને 2 ગુણોત્તર લેવાનો છે. તો આપણે એ અહીંયા આગળ કરીએ. તો હું લખું છું સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા અથવા સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા એક જ છે. તો T99 ઇક્વલ ટુ 2.303 બાય કે ઇન્ટુ 2 અપોન T90 ઇક્વલ ટુ એટલે છેદમાં છે આ 2.303 બાય કે. વનનું મૂલ્ય તમે લખો ના લખો કોઈ વાંધો નથી. અંશ અને છેદના આ પદ તમારા સરખા છે એટલે રહેશે ખાલી 2/1 માટે T99 અપોન T90 ઇક્વલ ટુ 2/1. તો તમે આના પરથી પણ સીધું સમજી શકો ગુણોત્તર લો છો T91 છે T99 2 છે 2 જેમ 1 નો ગુણોત્તર થાય એટલે અહીં સીધું ગણાય. છતાં આપણે આગળ એક પદ લીધું માટે T99 ઇક્વલ ટુ 2T90 જે દર્શાવે છે કે 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટેના લાગતા સમય કરતાં 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય બમણો છે. તો તમે આ સાબિત કર્યું. આ પ્રમાણેના દાખલા તમારે આ પણ તમારો 2 માર્કનો પ્રશ્ન હોઈ શકે.